27મા દિવસે ભગવાને જોરથી જામવંતને મૂકો માર્યો. જામવંત ઓળખી ગયા, કાં તો મારા રામ છે. બસ પ્રભુ હાથ જોડીને સ્તુતિ કરી, પ્રાર્થના કરી, સભા માગી અને કહ્યું કે રામા અવતારમાં મારે તમારી સાથે યુદ્ધ કરવું પણ મોકો મળ્યો જ નહીં. આજ મારી ઈચ્છા પૂરી થઈ. પ્રભુ આપની શું સેવા કરું? ભગવાને કહ્યું આ સ્વયંતક મણિ મને આપો. જામવંત કે હું નહીં આપું. કેમ? ભગવાને કહ્યું આના લીધે તો મને ચોરીનો આરોપ આવ્યો છે, લોકો મને ચોર કહે છે, માટે મારે સ્વયંતક મણિ જોઈએ છે, મને આપો. જામવંતે કીધું મેં મારી દીકરીને આપી દીધી, દીકરીને આપેલી વસ્તુ પાછી લેવાય નહીં, તમારી દીકરી સાથે લગ્ન કરો, લઈ જાઓ. સુખદેવજી મહારાજ કહે છે જામવંતી સાથે ભગવાનનું બીજું લગ્ન થયું. સ્વયંતક મણિ લઈને આવ્યા, સત્રાજીતને આપી જાહેરમાં બધાની વચમાં. તો આના દ્વારકા વાળા જે ભગવાનને ચોર કહેતા હતા, હવે ભગવાનની વાહવા કરવા લાગ્યા. જામવંતની તરફથી સત્રાજીતને ગાળો બોલવા લાગ્યા. આ સમાજ છે, આનો કોઈ વિશ્વાસ નહીં. આજે આપણી વાહવા કરે ને કાલે નિંદાય કરે. સત્રાજીતને ગાળો દેવા લાગ્યા. સત્રાજીતે વિચાર કર્યો શું કરું? પછી યાદ આવ્યું કે મારી દીકરીને ભગવાન સાથે પરણાવી દઉં, એનો સસરો થઈ જાઓ અને આ સ્વયંતક મણિ અને દહેજમાં આપી દઉં, તો બધો ઝઘડો મટી જાય. સત્રાજીતે પોતાની પુત્રી સદભામાના લગ્ન ભગવાન કૃષ્ણ સાથે કરાવ્યા અને સ્વયંતક મણિ ભગવાનને અર્પણ કર્યો. ભગવાને કીધું એ મણિ મારે નથી જોતો, તમે રાખો, સોનું નીકળે તે મને આપજો. આવી રીતે ભગવાનનું ત્રીજું લગ્ન સદભામા સાથે થયું. ચોથું લગ્ન ઉજ્જૈનના રાજા દુવિન અરવિંદની બહેન મિત્રાવંદા હતી, એના લગ્ન દુર્યોધન સાથે થવાના હતા. બંને ભાઈએ કહ્યું હતું કે તું દુર્યોધને જયમાળા પહેરાવજે. રાજસેવર રચ્યો, દેશ દેશના રાજાઓ આવ્યા, એમાં દ્વારકાધીશ પણ પધાર્યા છે. મિત્રવંદા ભગવાનને જોઈ રાજી થઈ, ભગવાનના ગળામાં જયમાળા પહેરાવી દઈ. ચોથું લગ્ન ભગવાન કૃષ્ણનું મિત્રવિંદા સાથે થયું. પાંચમું લગ્ન ભગવાન રાષ્ટ્રીય યજ્ઞમાં ગયા છે દિલ્હી, જેને આપણે અત્યારે દિલ્હી કહીએ છીએ. એ કોઈ જમાનામાં પાંડવોની રાજધાની થી, એનું નામ ઇન્દ્રપ્રસ્થ થયું. ભગવાન કૃષ્ણ અને અર્જુન યમુના કિનારે ફરતા હતા. એક કન્યાને જોઈ તપસ્યા કરતી હતી. અર્જુને પૂછ્યું તમે કોણ છો? પોતાનો પરિચય આપ્યો, હું સૂર્યની પુત્રી છું, દ્વારકાધીશ પાસે લગ્ન કરવા છે, દ્વારકાધીશને મેં પતિ માન્યા છે. અર્જુને ભગવાનને વાત કરી, પ્રભુ પધાર્યા છે. ભગવાનને પાંચમું લગ્ન કાલિંદ્રી સાથે કર્યું છે. કૌશલ નરેશની દીકરી હતી ભદ્રા. એ રાજાએ નિયમ લીધો હતો કે મારા એક સાથે 7 બળદને નાથી દે, એને મારી દીકરીને લગ્ન કરું. કોઈ રાજા નાથી શક્યો નહીં. ભગવાન પધાર્યા અને 7 રૂપ લઈ 7 બેલને નાથ્યા. એટલે રાજાએ પોતાની દીકરીના લગ્ન કૃષ્ણ સાથે કરાવ્યા. છઠ્ઠું લગ્ન ભદ્રા સાથે થયું. 7મું લગ્ન કઈ દેશના રાજા હતા, જેની દીકરીનું નામ લક્ષ્મણા હતું. એ રાજાએ પણ નિયમ લીધો હતો કે જે પાણીમાં જોઈને મત્સ્યવેદન કરી દે અને મારી દીકરી સાથે લગ્ન કરીશ. કોઈ રાજા ન કરી શક્યા. ભગવાન દ્વારકાધીશે પાણીમાં જોઈને મત્સ્યવેદન કર્યું. રાજાએ પોતાની પુત્રીને પરણાવી દીધી. 7મું લગ્ન લક્ષ્મણા સાથે થયું. એક નગજજીત હતા, જેની દીકરીનું નામ સત્યા હતું. એને શાપ હતો, કોઈ પણ રાજા તારી સાથે લગ્ન કરશે ને તારું મૃત્યુ થશે. તેથી કોઈ રાજાને પસંદ નહોતો કરતો. અને ભગવાન કૃષ્ણ પધાર્યા અને સત્યાએ ભગવાનના ગળામાં જયમાળા પહેરાવી દીધી. 8મું લગ્ન સત્યા સાથે થયું. કથા તો બહુ લાંબી છે, આના શ્લોક કરીએ વિસ્તારથી તો બહુ લાંબુ થઈ જાય, આપણી પાસે સમય નથી. આવી રીતે 8 પટરાણીઓ સાથે ભગવાનના લગ્ન થયા. ભૌમાસુરને મારી ભગવાને 16,000 કન્યાઓને મુક્ત કરીને કહ્યું તમારે ઘરે જાઓ, તમારા માતા પિતા રાહ જોતા હશે. ત્યારે 16,100 કન્યા ભગવાનના ચરણમાં પડીને કહેવા લાગી અમારો હાથ હવે કોણ છત્રી પકડશે? આ પાપીએ 12 વર્ષ પોતાના કેદમાં રાખી, હવે અમે ક્યાં જઈએ? ભગવાન એક સાથે અનેક રૂપ લીધા. 16,100 કન્યાઓ સાથે લગ્ન કરે, એક મુહૂર્તમાં, એક જ મંડપમાં, એક સાથે. સુખદેવજી કહે છે પરમાત્મા જ કરી શકે, કોઈ મનુષ્યનું કામ નથી. ભગવાને 16,108 રાણીઓ સાથે લગ્ન થયા.
એક એક રાણીને 10-10 છોકરા અને એક એક કન્યા હતી. 16,16,108 રાણી સાથે ભગવાનના લગ્ન થયા. એક રાણીને 10 છોકરા ને એક દીકરી, એટલે 11. હિસાબ કરજો કેટલા થાય. ઘેરે જઈને દિવાળીએ ખેજો. આટલું મોટું કુટુંબ હતું ભગવાન. પછી છોકરાના ઘરે થવા લાગ્યા. ભગવાન કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન, એનો પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધનો વ્રજાંગ, એમ ચોથી પેઢીના સંતાનો એટલા વધ્યા કે 56 કરોડ યાદવો થયા. ભગવાને બાણાસુરને મારી અનિરુદ્ધના લગ્ન કરાવ્યા. પ્રદ્યુમને સામ નામના રાક્ષસને મારી રતિ સાથે લગ્ન થયા. સુખદેવજી મહારાજ કહે છે ભગવાને પાંડવોનો રાજસૂરી યજ્ઞ પૂરો કરાયો. પછી દ્વારકા પધાર્યા. આખી દ્વારકા નગરીની સાથે ભગવાન કુરુક્ષેત્રમાં ગયા. 3 મહિના સુધી લગાતાર યજ્ઞ કર્યો, જે તમે 7 દિવસ કર્યો. સવારના યજ્ઞ, બપોરની કથા અને રાતમાં સત્સંગ, ભજન ને કીર્તન થતા 3 મહિના સુધી. વૃંદાવન વાસીઓ, ગોપીઓ, ગોવાળો, નંદ બાબા, યશોદા માતા, ભગવતી, રાધારાણી બધા કુરુક્ષેત્રમાં ભેગા થયા. 100 વર્ષ પછી બધા મળ્યા છે. બચપનની કથા ભગવાનની ગાતા ગાતા લોકોના રાત દિવસ ક્યાં ગયા ખબર ન પડી. સુખદેવજી મહારાજ કહે છે આવી રીતે ભગવાને અનેકો લીલા કરી. કુરુક્ષેત્રનો યજ્ઞ પૂર્ણ કરીને દ્વારકામાં આવ્યા. અહીંયા 10મો સ્કંદ વિરામ લેશે. 11મો સ્કંદ આરંભ થાય છે. 11 સ્કંદમાં ભગવતી દેવકી માતા ભગવાન કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, તમે ઉજ્જૈનમાં તમારા ગુરુ પાસે ભણવા ગયા. તમારા ગુરુના મરેલા પુત્રને જીવતો કરીને લાવ્યા. મારા ભાઈ કંસે 7 પુત્રોને મારી નાખ્યા છે. હું જાણું છું તું મારો દીકરો છે, પણ ભગવાન છે, તું જે ચાહે તે કરી શકે. માટે મારા મરેલા છોકરાઓને મારે જોવા છે. ભગવાને માતાને પ્રણામ કર્યા, દેવકી માતાને, અને પાતાળમાં જઈ સુતલમાં જઈને કંસે મારેલા 6 પુત્રોને લાવી માં દેવકીને હતા. દેવકી માતાએ 6 પુત્રોને દૂધપાન કરાયું અને મુક્ત કર્યા. સુખદેવજી કહે છે રાજન, આ ઈશ્વરની લીલા છે. આને જે સાંભળે છે એને શાંતિ મળે છે. જન્મ જન્મના પાપ બળે છે. અંતે ભગવાનના ચરણમાં લય થઈ જાય છે. પછી તો ભગવાને માર્કંડ ઋષિની કથા, નવ યોગેશ્વરીની કથા, ભગવાન દત્તાત્રેયની કથા સંભળાવી. અને પછી સુખદેવજી કહે છે રાજન, હવે તારે શું સાંભળવું છે? તારે પરીક્ષિત કહે છે મને કોઈ એવા ભક્તની કથા સંભળાવો કે મને વિશ્વાસ થઈ જાય કે ભગવાન ભક્તહાર છે. સાધુ સંત ને ભક્તોની રક્ષા કરે એવું સાંભળ્યું છે, પણ એવા ભક્તની કથા સંભળાવો કે જેણે ભગવાને દિન બધુને ગળે લગાડ્યા હોય. અને પછી ભગવાન કૃષ્ણને પ્રણામ કરી સુખદેવજી મહારાજ સુદામાનું ચરિત્ર સંભળાવે છે. સુખદેવો વાચ કૃષ્ણસ્યાત્સિત સખા કશ્ચિદ બ્રાહ્મણો વિરમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુખદેવજી મહારાજ વર્ણન કરે, રાજા ભગવાન બચપનમાં ઉજ્જૈન નગરીમાં ગુરુકુળમાં ભણતા હતા ત્યારે એક સુદામા નામના બ્રાહ્મણ સાથેની મિત્રતા હતી. પોરબંદરના બ્રાહ્મણ છે, સંતોષી છે. ભગવાન સાથે ભણ્યા પણ કોઈ વિદ્યાનો અધ્યયન ન કર્યો, એને વેપાર ન કર્યો, વિદ્યા વેચી નહીં, કોઈની હાથે લાંબો હાથ ન કર્યો. પોતાના લગ્ન થયા છે. એની ધર્મથી પત્નીનું નામ સુશીલા છે. 4 બાળકો છે. પણ રોજ એકાદશી થાય. એકાદશી માને ભોજનની વ્યવસ્થા નથી. સુખદેવજી મહારાજ કહે છે સુદામા ચાહે તો પોતે યજ્ઞ કરી શકતા હતા, કથા કીર્તન કરીને પોતાનું ગુજરાન ચલાવતા. પણ યાચક વર્ત હતું. સુદામા ગરીબ નહોતા. બ્રાહ્મણ કદી ગરીબ ન હોય, બ્રાહ્મણ કદી દરિદ્ર ન હોય. પણ એને વિદ્યા વેચી નહીં. જેમ આજ લોકો કથા વેચીને ખાય છે એમ નહીં કર્યું. અને ભગવાનના ભજનમાં મન લગાડ્યું.
આજીવિકા માટે કોઈ મહેનત ન કરી. એની પત્ની રોજ કહે કંઈક કામ કરો, આ છોકરાઓ શું ખાશે? સુદામાએ કીધું ભગવાન ખવરું પૂરું કરે છે, માના પેટમાં મારી લાજ રાખી તો તારે નહીં રાખી. સુશીલા જેમ તેમ કરીને ઘર ચલાવે છે, અતિશય ગરીબ છે, ઘરની પરિસ્થિતિ સારી નથી, અન્નનો ઘરમાં દાણો નથી. ભગવાનને બહુ દયા આવી, બ્રાહ્મણનું રૂપ લઈને સુશીલાને મળે છે કે દેવી તમારા પતિનો મિત્ર દ્વારકાધીશ એની પાસે મોકલો તો તમારા જન્મ જન્મની દરિદ્રતા મટી જશે. એક દિવસે સુશીલા પોતાના પતિને કહે છે તમે દ્વારકા જાઓ. મેં સાંભળ્યું છે દ્વારકાધીશ બ્રાહ્મણોના ભક્ત છે, સાધુ સંતોને બહુ માને છે, બ્રાહ્મણોને બહુ માને છે. એના દરબારમાં કોઈ ખાલી જતો નથી. હું મારા માટે નથી કહેતી, આ બાળકો માટે કહું છું. રોજ છોકરાઓ પૂછે મમ્મી ખાવા આપ, ખાવા આપ. હું રોજ એને કહું બેટા આપણે એકાદશી છે, એકાદશી છે. છોકરાઓ કહે છે રોજ એકાદશી હોય. સુશીલા પોતાના પતિને હાથ જોડીને કહે છે તમે દ્વારકા જાઓ. સુદામા કહે છે ભગવાન મારા બાળપણના મિત્ર છે, મિત્ર પાસે ખાલી હાથ ન જવાય. ગાય આપણા આંગણે આવી તો ખાલી ન મોકલાય, ગૌશાળામાં ખાલી હાથે ન જવાય. આપણા ઘરે કોઈ સાધુ બ્રાહ્મણ આવ્યો તો ખાલી હાથે ન મોકલાય. કોઈ ગુરુ પાસે ખાલી હાથે ન જવાય, મંદિરમાં ખાલી હાથે ન જવાય. આ હું બચપનમાં ભણ્યો છું. સુદામા કહે છે મારા મિત્રને મળવા જવું છે પણ આપણા ઘરમાં કંઈ છે નહીં અને હું ખાલી હાથે જાઉં નહીં. ત્યારે સુશીલા આજુબાજુથી 4 મુઠ્ઠી ચોખાને માગીને લાવે છે. એક ફાટેલ કપડામાં બાંધી સુશીલા પોતાના પતિને કહે છે લ્યો ભગવાનને કહેજો તમારી ભાભી આવ્યું છે, એ અંતર્યામી છે. સુદામા આવે છે, દ્વારકા જવા માટે રવાના થયા. તમે બધી કથા જાણો છો. સુખદેવજી મહારાજ કહે છે સુદામા ભગવાનને મળવા જાય છે. એ જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. એ જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. રામ કૃષ્ણ મુખે ગાય છે રે, રામ કૃષ્ણ ગાય છે રે, રામ કૃષ્ણ ગાય છે રે. એ જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે. રામ કૃષ્ણ મુખે ગાય છે રે, રામ કૃષ્ણ મુખે ગાય છે રે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. સુદામા ભગવાન કૃષ્ણને મળવા માટે દ્વારકામાં જાય છે. હલતે ચલતે પ્રભુનું ભજન સ્મરણ ને કીર્તન કરતા જાય છે. સુદામાને થાક લાગ્યો, રસ્તામાં એક વૃક્ષ નીચે આરામ કરે છે. ભગવાનને ખબર પડી મારો મિત્ર મને મળવા આવે છે. ભગવાને યોગ માયાને પ્રેરણા કરી, ભગવતીની માયા આવી, સુદામાને ઉઠાવીને દ્વારકાના દરવાજે મૂકી દે છે. સુદામાજી જાગે છે, ચારો તરફ જોવે છે, ગોમતીનો કિનારો છે. દેવતા જેવા નર નારીઓ બધા કોઈ ગોમતીમાં સ્નાન કરવા જાય છે, કોઈ મહાદેવને જળ ચડાવવા જાય છે. ચારો તરફ જોયું તો કોઈ યજ્ઞ કરી રહ્યા છે, કોઈ કીર્તન કરી રહ્યા છે, કોઈ એકબીજાને રામ રામ કરી રહ્યા છે. સુદામાએ પૂછ્યું ભાઈ કોણ નગર આવ્યો? લોકોએ કીધું આ તો દ્વારકા નગરી છે, ભગવાન કૃષ્ણની નગરી છે. સુદામા કે દ્વારકા નગરી? બોલે હા, મારી ઘરવાળે તો કહેતી હતી બહુ દૂર છે. ના ના તમે દ્વારકામાં જ આવ્યો છો. સુદામાએ પૂછ્યું મારે ભગવાનને મળવું છે, કૃષ્ણ ક્યાં મળશે? લોકોએ કહ્યું આ પૂરી સોસાયટી કૃષ્ણની છે, આ નામ જ કૃષ્ણનગર છે. આ કૃષ્ણના જ ભવન છે, પરમાત્માની ધર્મ પત્નીઓના જ ભવન છે.
કોઈ પણ દરવાજામાં આપ જઈ શકો છો. સુદામા આગળ આવે છે, દ્વારપાલોને રોકે છે. ભગવાને કહ્યું હતું કોઈ પણ વિપ્ર આવે અને ખાલી હાથે ન કાઢવા. આ કોઈ ધક્કો મારી દીધો ને પાડી દીધા ને એવું લખ્યું નથી હો આમાં ભાગવતમાં. તમે જે સાંભળી રહ્યો છો એટલે લખ્યું છે. પછી કથાકાર ભાવ છે તમને વિસ્તારથી કે બ્રાહ્મણોનો આદર કરતી હતી. જે દ્વારકાનો નાથ, જેનો રાજા બ્રાહ્મણનો ભક્ત હોય એની પ્રજા વિરોધ કેમ કરે? જે દેશનો રાજા ગૌ ભક્ત હોય એની પ્રજા ગાયોને કેમ છોડે? આ તો રાજા રે કુડા જેની પરજાઓ, કુડી કુડા રે કળજુગના મેહુલિયા, જથા રાજા તથા પ્રજા. દ્વારકાધીશ બ્રાહ્મણોના ભક્ત છે. દ્વારકાના લોકો બ્રાહ્મણને ભાળે, સંતને ભાળે, પ્રણામ કરે, સેવા કરે. દ્વારપાલે કહ્યું બ્રાહ્મણ દેવતા આપની જે ઈચ્છા તે માગો, અમારા માલિકે છૂટ આપી છે. કોઈ પણ બ્રાહ્મણ ખાલી ન જવા જોઈએ. જે માગો એવું નહીં કે અમે આપીએ તે લો, જે માગે તે આપવું પડે. કોઈ બ્રાહ્મણ કે મારે કન્યા જોઈએ કન્યા આપે, મારે લગ્ન કરવા લગ્ન કરાવી દો. કોઈ કે મારે જમીન જોઈએ જમીન આપે, ગાય જોઈએ ગાય, જે માગે તે. સુદામાએ કીધું માગવા નથી આવ્યો ભાઈ, હું તો તમારા દ્વારકાધીશને મળવા આવ્યો છું. તમારો ભગવાન છે, મારો તો બાળપણનો સખા છે, મારો મિત્ર છે. અને સમાચાર મોકલો કે તારો બચપનનો મિત્ર સુદામા નામનો બ્રાહ્મણ તને મળવા આવ્યો છે. દ્વારપાળે બ્રાહ્મણ દેવતાને બેસાડ્યા અને એક દ્વારપાળ આવે છે. ભગવાન મહેલમાં બિરાજમાન થયા છે, રાણીઓની સેવા કરે છે. દ્વારપાલે હાથ જોડીને કીધું અન્નદાતા, દરવાજાની બહાર એક બ્રાહ્મણ દેવતા આવ્યા છે, આપને મળવા માંગે છે. શરીર આવ સુકાઈ ગયું છે, કપડા ફાટેલા છે, એક ધોતીના હાથમાં લાકડી છે, પગમાં જોડા પણ નથી, અને પગ હમ મેં જોયું તો લોહી નીકળે છે એના પગમાંથી, આંખો અંદર જતી રહી છે. જનોઈ પરથી ઓળખાય છે કે કોઈ બ્રાહ્મણ છે, અને કહે છે હું કૃષ્ણનો બાળપણનો મિત્ર છું, મારું નામ સુદામા છે. અને જ્યાં ભગવાને સુદામા નામ સાંભળ્યું દોટ મૂકી. બધાએ દ્વારકાના લોકો જોતા રહ્યા કે મોટા મોટા રાજાઓ, બડી બડી મહાત્માઓ એને મળવા આવે. ભગવાન ક્યારેય આવું આતુરથી દોડ્યા નથી. આ કોણ એવો મિત્ર આવ્યો છે ઈશ્વરનો, એને મળવા માટે ભગવાન દોડ્યા. પિતાંબળી પડી ગઈ, મારો મિત્ર આવ્યો, મારો મિત્ર આવ્યો, મારો સુદામા આવ્યો, મારો સુદામા આવ્યો. કૃષ્ણની દોડ જોઈ વસુદેવ મહારાજ, બલરામજી, ભગવાનના પુત્રો, મંત્રીઓ બધા દોડવા લાગ્યા. શું થયું? ભગવાન દોડી દરવાજા બહાર આવે છે, સુદામાને જોવે છે. ભગવાન ભેટી પડ્યા છે. મારો મિત્ર આવ્યો, મારો બાપ આવ્યો, સાચો બ્રાહ્મણ આવ્યો, મારું નગર પવિત્ર થયું, મારું જીવન ધન્ય થયું. ભગવાન બ્રાહ્મણોનું કેટલું માન કરતા હશે, કથા સાંભળીને વિચાર કરો. સુદામાને ગળે લગાડ્યા છે. સુદામા થોડી વાર તો ઓળખી શક્યા નહીં, કારણ કે ઉજ્જૈનમાં મળ્યા ત્યારે 12 વર્ષની ઉંમર હતી. ભગવાન કૃષ્ણ ત્યારે 125 વર્ષની ઉંમર છે, પણ કોઈ વાળ સફેદ નથી થયો. આપણે તો 40 વર્ષના થયા તો ઉકલી જઈએ. એ રહેણ સહેણ તમને બતાવ્યું છે કે મેં તમને 100 વર્ષની ગેરંટી આપી છે. ભગવાન કહે છે પણ તમે બગાડશો તો જવાબદારી તમારી છે. અત્યારે તો માણસ કોઈ 100 વર્ષનો હોય તો વાતો થવા લાગે, 100 વર્ષના છે એટલે બધાને 100 વર્ષની ગેરંટી આપી છે. તું જીવી શકે પણ તે જેમ તેમ જીવો. સુદામાને ભગવાન પોતાના મહેલમાં લાવે, પોતાના સોનાના સિંહાસન પર બેસાડે. રાણીઓ બધી જોતી રહી, આ મહેમાન આની પાછળ દોડ્યા. રૂક્ષ્મણીની આંખમાં આંસુ આવ્યા. આ બ્રાહ્મણે કેટલું પૂન કર્યું છે. મારો નાથ ઉઘાડા પગે એને મળવા ગયો, એને લઈને આવી સ્વયં બેસાડ્યા. ભગવાને કીધું જોઈ શું રહ્યા છો? મારે મારા મિત્રના ચરણ ધોવા છે, જળ લાવો, પાત્ર લાવો. બધી રાણીઓ શરમાય. શરમને મારી મહેલમાં કોઈ પાણી લેવા ગયું, કોઈ બર્તન લેવા ગયું. ભગવાન કૃષ્ણે સુદામાના ચરણ જોયા, પગમાંથી લોહી નીકળે છે. ઉઘાડા પગે આવ્યા છે, કાંકરાને કાંટા વાગ્યા છે. ભગવાનથી જોવાનું નહીં. સુદામાના ચરણ પોતાના હાથમાં લીધા ને એટલું બધું રોયા કે ભગવાન કૃષ્ણના આંસુથી સુદામાના ચરણ ધોવાઈ ગયા. પછી તો પાત્ર આવ્યું, પાણી આવ્યું. ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણી પોતાની રાણીઓ સાથે ભગવાનના ચરણ ધોવે છે, પોતાના પિતાંબરથી સાફ કરે છે.
સુદામાને સુંદર વસ્ત્રો પહેરાવ્યા, એનું પૂજન કર્યું અને કીધું આ બ્રાહ્મણનું ચરણનું ધોયેલું જળ બધા મહેલમાં છાંટો. આવા બ્રાહ્મણ મળવા દુનિયામાં બહુ કઠિન છે. જે મારી સાથે ભણ્યો પણ કોઈ દી વિદ્યા વેચી નહીં, આટલું બધું જ્ઞાન હતું. આ ચાહે તો બ્રહ્માને ભિખારી બનાવી શકે, દેવતાની ક્યાં વાત, માનવોની ક્યાં વાત, પણ ક્યાંય માગ્યું નહીં. સુદામાને પ્રેમથી જમાડ્યા, ભોજન કરાયું, પોતાના શયન ખંડમાં લઈ ગયા. સુદામાને સુવડાવીને ભગવાન ચરણ દાબે છે. આનું નામ ઈશ્વર, આનું નામ ભગવાન. ચરણ દાબતા દાબતા બોલે છે, મિત્ર તારા લગ્ન થઈ ગયા? બોલે હા. તો તે સમાચાર ના મોકલ્યા? ભગવાન ને સુદામા કહે છે, કેવી રીતે મોકલું, મારી પરિસ્થિતિ એવી. પહેલાના જમાના તો આવા કઈ મોબાઈલો તો હતા નહીં. ટપાલોનો તાર જાય, સારું એડ્રેસ તો ટપાલી ફાડી નાખે. તમે તો બહુ ભાગશાળી છો, ઈશ્વરે તમને વ્યવસ્થા આપી. સુદામા કહે છે, મારા લગ્ન થઈ ગયા મિત્ર. ભગવાન કહે છે, મારી ભાભી તારી બરાબર સેવા કરે છે ને? સુદામા યાદ કરતા કરતા રડી ગયા. હે કૃષ્ણ, આવી પત્ની, આવી સ્ત્રી તો કોઈ ભાગશાળીને મળે. મારા ઘરનું આખું સંચાલન એ કરે છે, મારા ઘરની પરિસ્થિતિ પરમાત્મા જાણે છે. મિત્ર, છતાં નારીએ મને કોઈ દી ફરિયાદ ન કરી, કોઈ દી મોઢું ન બગાડ્યું. હું બહુ ભાગશાળી છું, મને આવી સ્ત્રી મળી. સુદામા કે તારા લગ્ન થઈ ગયા કે મારા થઈ ગયા? ભગવાન કે તારા એક તો થયા, મારા તો આ બધું જે દેખાય છે ને બધું મારું જ છે, આ બધી તારી ભાભીઓ છે. સુદામા કહે એક ન પરિણ્યા તો હાડ થઈ ગયા ને આટલી બધી હાથે કેમ રહેશ? આ બધી તારી પત્ની છે? બોલે હા. આ બધાને આશીર્વાદ આવ કે જેવી તારી પત્ની તારી સેવા કરે છે એવી આ બધી નારીઓ પોતાની માત પિતાની, પોતાના સાસ સસરાની સેવા કરે. બ્રહ્મ વાક્યમ જનાર્દનમ, બ્રાહ્મણ બોલે તે થાય. આશીર્વાદ આવ. ભગવાને બધી રાણીઓને કીધું, એ લાઈનમાં ઉભી રહ્યો, સાચો બ્રાહ્મણ આજ આવ્યો છે, આના આશીર્વાદ મળશે, તમારી મનોકામના પૂરી થશે. પછી એક પછી એક બધી રાણીઓ આવવા લાગી. સુદામા આશીર્વાદ આપે. હાથ થાકી ગયા. સુદામાએ ભગવાનને પૂછ્યું, હવે કેટલીક છે? હજી તો 25 જ ગઈ ભાઈ, 16,108 છે. સુદામાએ કીધું, હું થાકી ગયો છું, કારણ કે દુબળું શરીર હતું. ભગવાને કીધું, મોઢેથી આશીર્વાદ આપ. મોઢેથી આશીર્વાદ આપતા આપતા એ બી 2 કલાક થઈ ગયા. વળી પૂછ્યું, હું થાક્યો છું, બધીને બેસાડી દે, એક હાથે આશીર્વાદ આપી દઉં. અને બધી રાણીઓને બેઠેલી સુદામા ગભરાઈ કે આનો ક્યારે વારો આવશે. પછી સુદામાએ કીધું, આ બધી રાણીઓ બેસી ગઈ, તમે આગળ બેસી જાઓ, હું તમારા માથે હાથ મૂકું, તમારી રાણીઓને કહો તમને હાથ લગાડી દે એટલે એને બધું પુણ્ય મળશે. ભગવાને કહ્યું, તથાસ્તુ. ત્યારથી આજ સુધી પતિ પત્ની હવનમાં બેસે એટલે સ્ત્રી હાથ લગાડે એટલે પતિનું પૂર્ણ પૂજન થઈ જાય. આ કૃષ્ણ સુદામાની વાત. ભગવાન સુદામાને શયનખંડમાં લઈને ચરણ દબાવે છે. પૂછે છે, મિત્ર યાદ છે આપણે બચપનમાં સાથે ભણતા હતા? બોલે હા. આપણે ચોમાસામાં લકડા કાપવા ગયેલા, વરસાદ ખૂબ વીતી ગયો, રાત્રિ આપણે ત્યાં જ રોકાણા, બંનેને ભૂખ લાગી, આખી રાતે દાંત કચડ કરતા યાદ છે? બોલે હા. આટલું બોલતા બોલતા કૃષ્ણ રડી પડ્યા. મિત્ર, મારા માટેથી તને ગરીબી આવી, મારા લીધેથી તારી આ દશા બગડી છે.